બનાસકાંઠાની વાત કરીએ તો ભાજપ બોલે અને વર્તીમાં દિવસ રાત મનો ફરક હોય। બનાસકાંઠામાં યુરિયા ખાતર ના મળે પણ દારૂ કે ડ્રગ્સ જોઈએ તો હોમ ડિલિવરી મળે। પોલીસની ખબર છે પણ હપ્તા ગાંધીનગર સુધી નહીં દિલ્હી સુધી પહોંચે છે। બનાસકાંઠામાં દેશી ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલાક છે એનું લિસ્ટ બનાવો અને ગૃહમંત્રીને આપો અને ગૃહમંત્રી કહો આ અડ્ડા બંધ કરવો, નહીંતર કોંગ્રેસ જનતા રેડ કરશે। કેન્દ્રમાં 56ની છાતીની વાતો કરતા જે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ એ ગાળો દેતા હતા, આજ સુધી વડાપ્રધાને દેશના યુવાનો પાસેથી નહીં ખાધી હોય એટલી ખાય છે। કે આવનાર સમયની અંદર જ્યાં પણ દારૂના અડ્ડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, કેફી પદાર્થોનું વેચાણ છે એ પોલીસ બંધ કરાવે, હપ્તા લેવાનું બંધ કરે અને યુવા ધનને બચાવવાનું કામ કરે। અને આ નહીં કરે તો આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટીનું સર્વે કરાવશે, તમામની યાદી બનાવશે, બુટલેગરોની યાદી એ ગાંધીનગર ગૃહમંત્રીને મુખ્યમંત્રીને આપશે અને એમને વિપક્ષ તરીકે વિનંતી કરશે કે તમે આ બધું બંધ કરાવો અને નહીં કરે તો કોંગ્રેસ પાર્ટીને રેડ પાડવી પડે તો રેડ પાડશે અને જનતાના સાથ સહકાર થકી યુવા ધનને બચાવવાનું કામ કરશે।